બુલેટિનની શરૂઆત કરી રાજકોટથી મળેલા સમાચારથી કે જ્યાં ફરી એક વખત ગરબા ગ્રાઉન્ડમાં બબાલ થઈ છે। આપને જણાવી દઈએ, નીલ સિટી ક્લબમાં ફિલ્મી ગીતો વગાડવા મુદ્દે બબાલ થઈ। વીએચપી બજરંગ દળના કાર્યકરોનો નીલ સિટી ક્લબ ખાતે વિરોધ। આયોજક ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી। હિન્દુ સંગઠનો નાટક કરવા આવ્યા હોવાનો ઇન્દ્રનીલે આક્ષેપ કરતા મામલો ગરમાયો। મારું આયોજન છે, નિયમો હું નક્કી કરીશ તેવું ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન સામે આવ્યું। મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે મધ્યસ્થી કરવી પડી। પોલીસે હિન્દુ સંગઠનો અને આયોજક કમિટીના 5 સભ્યોને બેસાડી મામલો ઠાળે પાડ્યો। ડીજે રાઉન્ડમાં ગરબાને બદલે ફિલ્મી ગીતો વગાડવામાં આવ્યા હતા। વિવાદ બાદ નીલ સિટી ક્લબે ડીજે રાઉન્ડ બંધ કરી દીધો। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, શું હતો આખો એ મામલો? જે રીતે 2 દિવસ પહેલા જે રાજકોટની જે નીલ સિટી ક્લબ છે ત્યાં બોલિવૂડ સોંગ છે તે વગાડવામાં આવ્યા હતા અને જેને લઈને જે હિન્દી ફિલ્મો લઈને હિન્દુ સંગઠન છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। ગઈકાલે જે હિન્દુ સંગઠનો છે તેમના દ્વારા જે નીલ સિટી ક્લબ ખાતે જઈ અને વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું ને આ જે વિરોધ પ્રદર્શન છે તેમાં જે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને જે નીલ સિટી ક્લબ છે તેના આયોજક પણ છે તેમના દ્વારા હિન્દુ સંગઠનો સાથે જોરદાર બબાલ છે તે કરવામાં આવી હતી। તેઓ નાટક કરી રહ્યા છે, આ પ્રકારનું નિવેદન છે તે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું। મામલો એટલે સુધી ઉગ્ર બન્યો હતો કે પોલીસે મધ્યસ્થી કરવી પડી હતી અને ત્યારબાદ પોલીસે મધ્યસ્થી કરી અને બંને જે હિન્દુ સંગઠનો અને આયોજકો વચ્ચે એક બેઠક છે તે કરવામાં આવી હતી અને આગામી જે નવરાત્રીના બાકી દિવસો છે તે બાકી દિવસોમાં જે ફિલ્મી ગીતો છે તે વગાડવામાં ન આવે, કોઈ પણ વ્યક્તિની લાગણી દુભાય તે પ્રકારના ગીતો વગાડવામાં ન આવે તેવી મધ્યસ્થી કરતા મામલો છે તે થાળે પડી ગયો હતો। જી બિલકુલ, આભાર મોહિત। તો જે રીતે હિન્દુ સંગઠનો નાટક કરવા આવ્યા હોવાનો ઇન્દ્રનીલે આક્ષેપ કરતા મામલો ગરમાયો। પોલીસ દ્વારા મધ્યસ્થી કરવી પડી, બંને પક્ષોને બેસાડ્યા, તે બાદ મામલો શાંત પડ્યો અને તે બાદ જે ફિલ્મી ગીતો પર ગરબાનો રાઉન્ડ હતો તેને બંધ કરી દેવામાં આવ્યો।